હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડીયો. ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. અને હું છું હાર્દિક વાઘેલા. અને જે નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાવ. આપણી ચેનલનો બીજો વિડીયો થઈ રહ્યો છે, તો ચેનલમાં જોડાઈ જાઓ. અને આપણા બ્લોગ જે રેગ્યુલર જોતા હોય એ લોકોને તો ખબર જ છે, પણ જે નવા હોય એ જોડાઈ જાઓ. બરાબર, આ બીજો બ્લોગ થાય આપણી ચેનલમાં. બરાબર, તમારા બધાને દીવાબત્તી થઈ ગયા છે, પગે લાગી લો. અત્યારે પહોંચી ગયા ગામડે અને બાર પપ્પા તો કામ કરે થોડું અને બાર રોટલી બનાવે. ચલો બતાવો બા શું કરે. બા શું કરે? રોટલી બનાવે બા. ગામડે આવી ગયા બરાબર. કઈ બીજો પપ્પા કાગળિયાનું કામ કરે. આનું રિમોટ તૂટી ગયું હતું આ ટીવી નું, તો ત્યાં ઘરે પડ્યું હતું. એ એક એક્સ્ટ્રા હતું તો અહીંયા લાવી દીધું. અને ઘરવાળું જાતે ચાલુ થઈ જાય તો વાંધો નહીં. બરાબર. હેલો ગાઈસ, તો બા અત્યારે કેરી કાપે. બરાબર, કેરી ખાવા આવી જાવ. અને બા કેરી કાપી રહીએ અત્યારે. કેરી ખાવા ચાઈ રહી બા બાવળાતી દે લે લે ખાઓ વિડિયો હા, બંધ કરી દઉં. બા શર્માયા કેરી ખાતા. તો અત્યારે અમે અહીંયા ગામડે આવ્યા હતા. ગામડેથી નીકળી ગયા. આધાર કાર્ડ માટે આવ્યા હતા, પણ થયું નહીં. થોડા કાગળિયા માટે આવ્યા હતા, પણ થયા નહીં. એટલા માટે બરાબર. જો આ રેલવે પાટા બરાબર. હવે બીજી જગ્યાએ જઈએ તો થઈ જાય ઠીક. એટલા માટે ઓર આપવા આવ્યા બરાબર. જોઈ શકો પાછળ બેઠો બરાબર. થોડું રખડીએ બરાબર. રેલવે સ્ટેશન પાછળ જોઈ શકો. હેલો ગાઈસ, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો તો નાનો બન્યો હતો, કેમ કે થોડા કાગળિયા માટે જવાનું હતું. એટલા માટે તમારા માટે વિડીયો મોટો ના બનાવી શકતો. માફ કરજો, પણ હવે કાલે બીજો વિડીયો આવશે ગાઈસ. તો હવે રેગ્યુલર વિડીયો નક્કી કરું એ કેટલા દિવસ બનાવાય વિડીયો બનશે. લાગે આપણા વિડીયો જોઈને કોમેન્ટ કરજો બરાબર. તો સૌથી વિડીયો થોડો નાનો બન્યો અને પહેલાં એક વિડીયો હતો એ થોડો વધારે મોટો બન્યો, પણ આ વિડીયો છે નાનો બન્યો. તો ગાઈસ માફ કરજો, પણ આવનાર વિડીયો લાંબો બનશે. કેમ કે અત્યારે તો બહાર જઈને આવ્યો, પણ થાકી ગયા બરાબર. વિડીયો બન્યો નહીં, કેમ કે કાગળિયા માટે દોડવું પડે. એટલા માટે લાંબો વિડીયો બની ના શકે. તો માફ કરજો ગાઈસ. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય.